હેલો સ્ટુડન્ટ્સ, આપણે સેકન્ડ ચેપ્ટરમાં કાર્ટેશિય ગુણાકાર શીખ્યા. બે ગણોનો કાર્ટેશિય ગુણાકાર કઈ રીતે કરાશે તે. તો પાછું જરાક એક રિવાઇઝ કરીએ તો a ક્રોસ b કર્યું હોય તો એનો દરેક એક ઘટક b ના દરેક ઘટક સાથે પેર બનાવે, એનો બીજો ઘટક b ના દરેક ઘટક સાથે પેર બનાવે, એનો ત્રીજો ઘટક હોય તો તે પણ b ના દરેક ઘટક સાથે પેર બનાવે. એ રીતે તમામ ક્રમયુક્ત જોડ જે મળશે તેને a અને b નો કાર્ટેશિય ગુણાકાર કહે છે અને આપણે એને a ક્રોસ b વડે દર્શાવીએ છીએ. અને પછી આપણે એમાં સૂત્ર મેળવ્યું કે નંબર ઓફ a ક્રોસ b બરાબર નંબર ઓફ a નંબર ઓફ b વગેરે વગેરે મેળવ્યું આપણે. હવે આપણું ચેપ્ટરનું જે નામ આપ્યું છે તે પ્રમાણનો ટોપિક ચાલુ થશે, સંબંધ અને વિધેય. તો તેમાંથી આપણે પહેલા સંબંધ શીખીશું અને સંબંધ પરથી પછી આપણે વિધેય પર જવાનું છે. સંબંધના માટે મને a ક્રોસ b જોઈતો હતો એટલે મેં એક કાર્ટેશિય ગુણાકાર કર્યું. કાર્ટેશિય ગુણાકારનો અમુક ભાગ તે સંબંધમાં જશે, સંબંધનો અમુક ભાગ અમુક ક્રાઇટેરિયા મૂકીશું એટલે વિધેય વધશે. એટલે હવે આપણે જે જોવાના છીએ તે સંબંધ કોને કહેવાશે તે. પહેલા હું એને ડેફ જરાક લખી નાખું છું એટલે ડેફ પરથી તમને થોડો ખ્યાલ આવશે. સંબંધ કોને કહેવાશે તો જો a અને b અરિક્ત ગણ હોય, a અને b અરિક્ત ગણ હોય તો a ક્રોસ b મળે. a ક્રોસ b ના ઉપગણને, કોઈ પણ ઉપગણ ને a થી b પરનો સંબંધ કહે છે. આપણે પછી ઉદાહરણથી ડિરાઈવ કરીએ છીએ, સમજીએ છીએ, પણ અત્યારે ડેફ લખું તો તમને ખ્યાલ આવશે કે આપણે શું સમજવાનું છે આમાં. તો a અને b બે અરિક્ત ગણ આપેલા હોય તો મને આ મળી જાય, એટલા માટે જ આપણે આ શીખ્યા પહેલા. અને a ક્રોસ b નો કોઈક ઉપગણ લેવાનો છે એટલે a ક્રોસ b તમામ ક્રમયુક્ત જોડનો ગણાવવાનો. એ ક્રમયુક્ત જોડમાંથી અમુક આપણે વચ્ચેથી મૂંચકીશું તેને જે એ ઉપગણ, કોઈ પણ ઉપગણ તમારે લેવાનો છે તે ઉપગણને a થી b પરનો સંબંધ કહેવાશે. હવે એ ઉપગણમાં તમારો એ ઉપગણ કયો લેવાનો તેના માટે તમને કોઈક નિયમ આપશે. નિયમ આપશે કે a અને b નો ક્રોસ કરવાના આપણે a ક્રોસ b, એટલે a ક્રોસ b માં બધી આવી ક્રમયુક્ત જોડ આવવાની. તો આમાં જે ઘટકો આવવાના ને a અને b વચ્ચે કઈ ને કઈ રિલેશન વ્યાખ્યાયિત કરેલું હશે પહેલાથી. તમને એવું કહેશે કે a ક્રોસ b વડે a અને b બંને સરખા હોય તેવા ઘટકો લો, તેવી ક્રમયુક્ત જોડ લો આમાંથી. એટલે નો ઉપગણ થવાનો આમાંથી લેવાના. એટલે એમાં શું કે a અને b બંને ઘટકો છે 1 1 2 2 3 3 એવા એમ. ધારો કે a બરાબર 1 2 3 આખો n હોય તો અને b બરાબર પણ n હોય તો પછી 1 1 2 2 3 3 એ બધા ઘટકો લેવાના. એવું કહેવાશે. પછી કઈ એવું કે પહેલા ઘટક કરતા બીજો ઘટક કેવો હોય તો કે ડબલ હોય. તો આ 1 હોય તો આ 2 થશે, આ 2 હોય તો આ 4 થશે, આ 3 હોય તો આ 6 થશે. એવી જ તમે તમામ જોડ લો, એવું કંઈક કહી દે. એનો મતલબ કે એક ઘટક a અને b વચ્ચે કંઈક ને કંઈક શરતનું પાલન કરાવે તેવા ક્રમયુક્ત જોડ આપણે શેમાંથી શોધવાની? a ક્રોસ b માંથી શોધવાની. અને a ક્રોસ b માંથી શોધીશું તો એનો a થી b પરનો સંબંધ કયો? જે આપણને વ્યાખ્યાયિત કરેલો હતો કે ઘટકો આવા હોવા જોઈએ તે. આ એક વસ્તુ થશે, બરાબર. આપણે એને અત્યારે પ્રેક્ટિકલી આપણે વ્યવહાર રીતે જોઈ લઈએ. વ્યવહારમાં આપણે અમુક ઉદાહરણ જોઈ ચાલ્યા, તમને અત્યારે ગણિતમાં બતાવ્યું અને એ ગણિતિક પણ પાછું તમને બતાવીશ. અત્યારે આપણે એને વ્યવહાર રીતે જોઈએ. વ્યવહાર રીતે જોઈએ તો માતા અને પુત્રો વચ્ચેનો અને બાળકો વચ્ચેનો સંબંધ, માતા અને બાળકો વચ્ચેનો સંબંધ, માતા અને પિતા વચ્ચેનો સંબંધ. તેમાં તો એક જ આવશે, માતા અને પિતા. પણ બાળકોમાં આપણે જરાક કરી શકીએ. ઓકે, તો હવે આપણે એવું જો વિચારીએ તો અત્યારે મેં તમને શું કહેવાય, પહેલા ચેપ્ટરમાં તમે વેન આકૃતિ પણ જોયેલી છે. તો વેન આકૃતિ તરીકે કેમ કે ગણો છે એટલે વેન આકૃતિ આવી શકે. આ એક ગણ a લઉં અને એક ગણ હું b લઉં, રાઈટ. આમાં માતા અને બાળકો વચ્ચેનો સંબંધ આપણે માતા અને બાળકો વચ્ચેનો સંબંધમાં પણ લઈએ. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. યાદ આવી ગયો છે આ વર્ગમાં કે આપણે રામાયણમાંના પાત્રોને લીધા છે અહીંયા, બરાબર. અને એના બાળકો કોણ આવવાના? તો તે બીજો ગણ લઈએ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. થયા આ બે ગણ મને આપેલા. બંને અરિક્ત હોવા જોઈએ, એને બી અરિક્ત એટલે એને અરિક્ત થઈ ગયા. હવે શું તો
તો કે હવે a ક્રોસ b શું કહેવાશે? a ક્રોસ b એટલે એનો દરેક ઘટક b ના દરેક ઘટક સાથે પેર બનાવશે. એટલે એમ જોવા જાય તો આની અંદર કેટલા ઘટકો છે? તો કે નંબર ઓફ a બરાબર કેટલા છે? 3. અને અહીંયા નંબર ઓફ b બરાબર કેટલા છે? તો કે 4. એટલે a ક્રોસ b માં કેટલી પેર બનવાની એ બધું આપણે આમાં શીખી ગયા. તો a ક્રોસ b માં કેટલી પેર બનવાની? 4 તારી 12. 4 ગુણ્યા 3 આપણે કરીએ છીએ. એટલે નંબર ઓફ a ક્રોસ b કેટલા આવે? તો કે નંબર ઓફ a ક્રોસ b 3 * 4 એટલે 12 આવશે. એ 12 કયા કયા? તો કે 12 કયા કયા? તો a ક્રોસ b મને આ મળે છે. હર વખત તમારે આ લખવું જરૂરી નથી, પણ અત્યારે હું લખું છું થોડાક 12 જણા. તો કે આ કૌશલ્યામાં કૌ લોકો સમજી લેજો. કૌશલ્યા અને રામની જોડી, કારણ કે બધાના પુત્રો તો ખરા છે ને, કૌશલ્યા અને લક્ષ્મણ. કૌશલ્યા સાથે બધાની જોડી બનાવી નાખીએ છીએ, રાઈટ ને? પછી કૌશલ્યા સાથે ભરત આવશે અને કૌશલ્યા સાથે શત્રુઘ્ન આવશે. આ 4 જોડી એની બની. હવે કૌશલ્યાની જગ્યા બદલી નાખી અને સાથે થઈ ગયો. એને આપણે આમ પણ બતાવી શકીએ છીએ. કૌશલ્યા અને રામની પેર, કૌશલ્યા અને લક્ષ્મણ, કૌશલ્યા અને ભરત, કૌશલ્યા અને શત્રુઘ્ન. આ 4 મળી ગયા. હવે બીજા 4 ગયા. તો કે હવે બીજા 4 જે લેવાના તે સુમિત્રા સાથે. તો સુમિત્રા સાથે રામની પેર આવશે, સુમિત્રા સાથે લક્ષ્મણ, સુમિત્રા સાથે ભરત અને સુમિત્રા સાથે શત્રુઘ્ન. એટલે આ પેર આવશે. તો એ આવું કરેલું તો એ વાંધો નહીં મળે. આને આપણે એને વેન આકૃતિ આપણે એનો આલેખ કહી શકીશું આને. ઓકે, તો હવે મેં સુમિત્રા સાથે લખવાનું છે. સુમિત્રા સાથે રામ, સુમિત્રા સાથે લક્ષ્મણ, સુમિત્રા સાથે ભરત અને સુમિત્રા સાથે શત્રુઘ્ન. થઈ ગયા 4. થોડુંક લખતી છે, હા, સમજાવવાનું છે એટલા માટે, બીજું કોઈ શાંતિ એમાં. અને હવે જે મારે લેવાનું છે તે કઈ તો કઈ સાથે પાછું રામ આવશે, કઈ સાથે લક્ષ્મણ, કઈ સાથે ભરત અને કઈ સાથે શત્રુઘ્ન. ઓકે, એટલે અહીંયા કઈ સાથે રામ, કઈ સાથે લક્ષ્મણ, કઈ સાથે ભરત અને કઈ સાથે શત્રુઘ્ન. આ એક ક્રોસ બી મને આખો મળી ગયો 12 જણાનો. રાઈટ છે? આ a ક્રોસ b. હવે તમારી ડેફ શું છે સંબંધ માટેની? તો કે અહીંયા મને a ક્રોસ b મળી ગયું. a અને b અરિક્ત ગણ હતા તો મને a ક્રોસ b મળ્યું. a ક્રોસ b ના ઉપગણને, કોઈ ઉપગણને a થી b પરનો સંબંધ કહે છે. તો ઉપગણ એટલે મારે ઘટકોમાંથી જ લેવાના, તો જ a ક્રોસ b નો ઉપગણ થશે. એટલે સંબંધ ખરેખર શું છે? સંબંધ ઇઝ અ સબસેટ ઓફ a ક્રોસ b. કોઈક વાર ઇક્વલ પણ આવી જાય એવું કઈ જરૂરી નથી, પણ સબસેટ તો ખરો જ. બરાબર છે? એટલે a ક્રોસ b નો કોઈક ઉપગણ લેવાનો. કયો લેવાનો? તો અહીંયા આ લોકો ત્યાં બધી માતાઓ છે, બટ તમને એવું કહે હવે કે હવે મારે આમાંથી ઉપગણ લેવાનો. તો કેવા? તો કે કૌશલ્યાના પુત્રો કયા કયા, સુમિત્રાના પુત્રો કયા કયા અને કઈના પુત્રો કયા કયા, એવું તમને નિયમ આપી દે. કૌશલ્યાના પુત્રો કયા તેની પેર બનાવો. હવે તેની પેર બનાવીશ તો તેની પેર બનાવીશ તે મારામાંથી જ લેવાની. બરાબર છે? તો કૌશલ્યા માતાના પુત્રો સાથેનો સંબંધ. તો કૌશલ્યા માટેના તો એક જ છોકરો રામ આવવાનો. બરાબર? એટલે કૌશલ્યા માટે જો લેવા જાવ તો મને જે નવો ગણ મળવાનો p ક્રોસ q, એ p ક્રોસ q કયો લેવાનો છે? p ક્રોસ q એટલે a ક્રોસ b જ કહેવાશે. સોરી, p ક્રોસ q લખાઈ ગયું, સોરી. હા, સંબંધને s તરીકે દર્શાવશે અથવા તો r તરીકે. અત્યારની બુકમાં તમને કદાચ s કીધેલો છે, જૂની બુકમાં r. એક્ચ્યુઅલી આ બરાબર કહેવાય. સંબંધ ઇંગ્લિશમાં રિલેશન કહેશે, એટલે r. બરાબર છે? આ પછી આ s કેમ? તો સંબંધને સંબંધ તરીકે s લઈ લો, વિચારી મૂકીએ. ઓકે, તો r બરાબર શું? તો કે કૌશલ્યાના પુત્રો જે છે તેની પેર બનાવો. એવું તમે લખી દે. કૌશલ્યાના પુત્રો, કૌશલ્યાની પુત્રો સાથેની પેર. જો હવે એમાં કયા આવતા? ગુજરાતીમાં તમે લખેલું હોય તો કૌશલ્યા તો પહેલી આવી જ જવાની. એના ખુદના પુત્રો, એમ તમને શું કહે કે માં અને તેનો સગો દીકરો, એમ. આ તો બધા પછી કાકીના એવા થઈ જાય ને બધા. આ બધા બરાબર છે ને? એટલે એની માં અલગ અલગ, એમ એ રીતે. તો એનો સગો દીકરો, તો એવું તમને કહી દે કે માં અને તેના સગા પુત્રોની વચ્ચેની પેર બનાવો. એવું કહી દે. તો કૌશલ્યા જ ખાલી એવું નહીં, માં અને તેના સગો પુત્ર, એમ. માં અને તેનો સગો પુત્ર. આખા ઉદાહરણ લઈએ છીએ. એટલે કૌશલ્યા સાથે રામ આવશે. કૌશલ્યાનો જો દીકરો આવવાનો છે ના, એટલા એક થઈ ગયો. તો આ આર જે આવ્યો તેનો ઉપગણ આવી ગયો કે નહીં? બીજો આર કયો હતો? કે માં સાથે પુત્રોની જોડી. તો બીજો આર કયો આવવાનો? તો કે ધારો કે મેં સુમિત્રા લેવું, તો સુમિત્રા સાથે લક્ષ્મણની જોડી આવવાની.
સુમિત્રા અને લક્ષ્મણની જોડી આવવાની, રાઈટ છે? એટલે આ વાત થઈ. અને ત્રીજું શું આવશે r બરાબર? તો કે કઈ તો કઈના બે પુત્રો, કઈ નામાં ભરત પણ આવશે અને કઈ નામાં શત્રુઘ્ન પણ આવશે. એટલે એના બે પુત્રો એટલે એને બે પેર મને મળી. પણ આ બધા દરેક જે મને મળ્યા ગણ મને મળ્યા, કાર્ટેશિયન ગુણાકારની પેર જે મળી તે બધી a × b ની ઉપર થઈ કે નહીં, એટલે એને a થી b પરનો સંબંધ કહેવાય. એટલે કંઈક ને કંઈક નિયમ મને વ્યાખ્યાયિત કરી આપેલો હોય તેને આધારે મારે પેર બનાવવાની, બરાબર? જે કહેલું હોય જે ઘટક મારે માં અને પુત્ર, તો માં પહેલા આવી જાય પછી પુત્ર પછી આવશે. અને મેં ઉલટાવી નાખું તો પુત્ર અને માં વચ્ચેનો સંબંધ, b અહીંયા ને a અહીંયા, તો b થી a પરનો સંબંધ, ક્યાંથી ક્યાં પરનો આ, તો પહેલો ગણ ને આ બીજો ગણ, અને જગ્યા પર b થી a કર્યું તો મારે પહેલા b લેવાનો અને પછી a લેવાનો. આ રીતે મને પેર મળશે. ખ્યાલ આવશે વસ્તુમાં? હવે તમને કોઈ પણ સભ્યો લેવા કે કોઈને કોઈ નિયમ આપે, રાઈટ છે? આમાં હજુ બીજું તમને સમજાવી દઉં સાથે સાથે જ કે એમાં તમારી બીજી બે વ્યાખ્યા છે. આપણે તો પછી વાસ્તવિક સંખ્યા ગણવા માટે પણ લેવાનું છે. આ તમને વ્યવહાર ઉદાહરણને આપેલું છે, તમારું રોજિંદા આપણે ઉપયોગમાં લઈ શકીએ, જે આપણે જાણીએ છીએ તેની પેર બનાવીએ છીએ, જે રિલેશન આપણને ખબર છે તે માટે ન કરીએ છીએ. તો તેમાં આવું થશે. હવે આ બધી ક્રમયુક્ત જોડ મળે છે ને, એમાં પાછા બીજા બે પ્રકાર પડેલા છે. સંબંધ કોને કહેવાય? તો a × b ના કોઈ ઉપગણને સંબંધ કહેવાય. ઓકે, હવે પછી હજુ જરા ઊંડાણમાં જવાનું છે. એમાં તમારે બે વસ્તુ શોધવાની. એક તો પહેલા સંબંધના માટે મને કોઈ નિયમ આપેલો હોય, એ નિયમનું પાલન કરે તેવા ઘટકો મારે a × b માંથી જ લેવાના, આમાંથી જ, એની બહારથી નહીં. તો જ એના ઉપગણ બનશે. એ ઉપગણ મળી ગયા. આ જે બધી મને જોડી આવી, એ જોડીમાં ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક અને દ્વિતીય ઘટક એમ બે આવવાના. તો જેટલી મને r માં પેર મળે છે, સમજજો બરાબર, હા? કેપિટલ R ધેટ ઇઝ કે રિલેશનમાં સંબંધમાં વાસ્તવિક સંખ્યા ગણ તરીકે લેવાનું. આ સંબંધ માટે r દર્શાવે છે એટલે સમજો છો કે સંબંધનો r લખેલો છે, ને પાછો પેલો r જોશે ને તો વાસ્તવિક સંખ્યા ગણ r એવું લખેલું હશે. ઓકે, તો આ સંબંધ માટે આ બે ઘટકો જે આવ્યા તેમાં દરેક સંબંધની પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક જે છે તેનાથી મને એક ગણ મળશે. એ ગણને મારે શું કહેવાનું છે? તો કે એ ગણને કહેવાશે પ્રદેશ, r નો પ્રદેશ. r એટલે કોણ? તો કે r એટલે સંબંધ. પ્રદેશ કોણ આવશે પહેલા દાખલામાં? તો પહેલા ફક્ત એક જ ઘટક આવ્યું, કૌશલ્ય. અને એની સાથે પેરમાં જે બીજો ઘટક આવે છે ને, તો બીજો ઘટક આવે છે તેને કહેવાય છે વિસ્તાર. r નો વિસ્તાર. તમને દાખલામાં બે જ વસ્તુ પૂછે, પ્રદેશ અને વિસ્તાર, બે પૂછે. કોણ છે? રામ. તે જ ક્રમયુક્ત જોડનો બીજો ઘટક. બીજા દાખલામાં પ્રદેશ કોણ થશે? તો કે બીજામાં પ્રદેશ થશે સુમિત્રા અને વિસ્તાર થશે લક્ષ્મણ. બરાબર? આ જે ઘટક છે ને, અને રામને આનું પ્રતિબિંબ કહેવાય. પહેલા ઘટકનું પ્રતિબિંબ, બીજો ઘટક, રાઈટ છે? આનું પ્રતિબિંબ આવ્યું. ઓકે, વિસ્તારને પ્રતિબિંબ કહેવાનું છે. આમાં તો કે આમાં કઈ બે જણા છે, પણ આપણા ગણમાં એક સભ્ય રિપીટ નથી કરતા, એટલે પ્રદેશમાં ખાલી કઈ આવશે. ભલે ને અહીંયા બે પેર બની, પણ આવશે એક ઘટકમાંથી એક જ વાર લખાય એટલે કઈ એક જ વખત લખાશે. પણ તેના વિસ્તારમાં કોણ આવશે? તો કે વિસ્તારમાં બે જણા આવશે, ભરત પણ આવશે અને શત્રુઘ્ન પણ આવશે. એટલે વિસ્તારમાં બે ઘટકો આવશે. ત્રીજા દાખલામાં પ્રદેશમાં કઈ અને વિસ્તારમાં ભરત, શત્રુઘ્ન. ખ્યાલ આવશે વસ્તુમાં? શું કહેવાશે? સંબંધ એટલે a × b નો ઉપગણ થશે કોઈ, અને એ ઉપગણ શોધવા માટે આપણે જે નિયમનું પાલન કરીએ છીએ અને મને જે ગણ મળે છે r ક્રમયુક્ત જોડનો, એ તમામ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી જે ગણ બનશે તેને કહેવાશે r નો પ્રદેશ, અને તે જ ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી જે ગણ મળશે તે ગણને કહેવાશે મારાથી r નો વિસ્તાર. તમને દાખલામાં આટલું આવશે. સંબંધ મેળવો નિયમ આપેલો તેને આધારે, અને એ સંબંધ પરથી એ સંબંધનો પ્રદેશ અને વિસ્તાર શોધો. આખા ગણ આ પ્રદેશમાં તો અહીંયા દેખાય તે જ આવી જવાના. વિસ્તારમાં આમાંથી કોઈક જ આવે. જો પહેલામાં ખાલી રામ આવ્યું વિસ્તારમાં, બીજા દાખલામાં ખાલી લક્ષ્મણ આવ્યું, ત્રીજામાં બે આવ્યા. બરાબર? પણ જો કદાચ આવ્યું આખું આવી જાય ને કઈમાં, તો એ વિસ્તાર અને સહપ્રદેશ કહેવાય. આને પ્રદેશ કહેવાય છે અને આને શું કહેવાય છે? સહપ્રદેશ. એના નામ છે. અને વિસ્તાર
સહપ્રદેશની અંદર સમાયેલો હોય, કારણ કે પહેલામાં જવાબ રામ આવ્યો તો રામની અંદર સમાયેલો ને સહપ્રદેશમાં, બીજામાં લક્ષ્મણ આવ્યું તો સમાયેલો ભરત શત્રુઘ્ન, આ બધી માતાઓના પુત્ર તો આખો આવી જાય, તો આખો સહપ્રદેશ આવી જાય. એટલે વિસ્તાર શું હોય છે? હંમેશા સહપ્રદેશનો ઉપગણ હોય છે. વિસ્તાર હંમેશા સહપ્રદેશનો ઉપગણ. તમારા માટે આ ચેપ્ટરના બધા વર્ડ્સ નવા આવવાના છે, બહુ ધ્યાનથી સમજવા પડશે, બીકોઝ આખો જ ટોપિક તમને પાછો 12મામાં આ ચેપ્ટર આવવાનું છે પાછું. અહીંયા તો બહુ બેઝિક, બહુ નાનું અમથું જ છે, તેમાંથી પણ પાછું અત્યારે લેસ થઈને બધા નાનું કરી નાખેલું છે. બરાબર? એટલે આ પોઈન્ટ બરાબર સમજો. પ્રદેશ કોને કહેવાશે, વિસ્તાર કોને કહેવાશે? હંમેશા જ્યાં સુધીમાં તમે વિધેય ભણશો ત્યાં સુધીમાં તમને કહી દઉં કે જે ક્રમયુક્ત જોડ આપેલો હશે તેનો પહેલો ઘટક તે પ્રદેશ, બીજો ઘટક તે વિસ્તાર. અને વિસ્તાર શેમાં હોય? સહપ્રદેશમાં હોય. ખ્યાલ આવશે? એટલે બીજા ગણની અંદર આવેલો હોય, એ થી બી પણ પેલા બી માં આવેલો હોય એવું કહેવાશે. એટલે આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમારે પ્રદેશ અને વિસ્તાર કે આવા તો ઘણા બધા આપણે ઉદાહરણો લઈ શકીએ છીએ. માતા પુત્રનો લીધો તેવી રીતે હું કંઈક બોલ લઈ લઉં, બધા રેડ, બ્લુ, ગ્રીન એવા બોલ લઈ લઉં, અને પછી અહીંયા એક બોલ લઉં, બીજા અહીંયા એક બોલ લઉં, પછી પેટી લઉં, અને પછી આમાં બોલ મૂકેલા હોય, જોડી બનાવેલી હોય. અહીંયા કાળા બોલ હોય ને અહીંયા લાલ બોલ હોય, તો કાળા અને લાલની બોલમાં સમાન રંગના કાળા અને લાલ મિક્સ હોય, એકમાં ફક્ત કાળા હોય, અને પછી મારે પેર બનાવવાની હોય, તો તે પ્રમાણે પણ હું જોડી બનાવી શકું. કાળા અને પીળાની જોડ, પેલો બોલ બંનેમાં સરખો આવે તેવી પેર, એવા મારાથી દાખલા બનાવી શકાય ઘણા બધા. બરાબર? હવે એક ઉદાહરણ તમને મેં એવું લઉં છું અત્યારે. ના બની ગયો જરાક. A, B, C આમ નામ લો. A પરથી એપલ, પછી બીજો એક લઈ લો બનાના, એ પરથી કસ્ટર્ડ એપલ, ઓરેન્જ, પાઇનએપલ, આવું બધું આવ્યું. બરાબર? હવે બીજા બધા પણ નામ આવી શકે, આ થોડાક લેખ આવે. હવે તમને આમાં આ બે ગણ અનહરિક્ત છે, અમારી પેર, તો એ સાથે બધાની પેર બને. એમાં 1 2 3 4 5 ને આમાં 3 છે, એટલે 5 તારી 15 જોડ મને મળવાની. કઈ 15 જોડ? એ સાથે આ બધી ઓશિયો, અને પછી બી સાથે બધી આવવાની. બરાબર છે? બી સાથે બધી આવશે, એટલે બી સાથે એપલ આવ્યું, બી સાથે બનાના આવ્યું, બી સાથે કસ્ટર્ડ એપલ, બી સાથે ઓરેન્જ, અને બી સાથે પાઇનએપલ, આવું બન્યું. સી સાથે એવી રીતે આવશે, તો સી સાથે આવશે તો સી સાથે આવવાનું એપલ, સી સાથે બનાના, સી સાથે કસ્ટર્ડ એપલ, સી સાથે ઓરેન્જ, અને સી સાથે પાઇનએપલ. આ એની આપણે થઈ ગઈ A ક્રોસ B ની. બરાબર? સોરી, P ક્રોસ Q નું. અહીંયા P ક્રોસ Q મને આખો મળી ગયો, લખતી નથી, આમાં આવી ગયું. બટ તમને રિલેશન કેવું કહે છે? રિલેશનના માટે કહે છે કે મારે એવો રિલેશન બતાવવાનું છે કે જેમાં A સાથે A થી શરૂ થતા હોય તેવા જ ઘટકો, એટલે A ની સાથે એનો પ્રથમ ઘટક A હોય, એટલે તેની પેર મારે બનાવવાની. એટલે અહીંયા જે સિમ્બોલ આપેલા છે મૂળાક્ષર, જે મૂળાક્ષર આપ્યો તે જ મૂળાક્ષરથી સ્ટાર્ટ થતા શબ્દ, જે મૂળાક્ષર જે તે મૂળાક્ષરથી શરૂ થતા શબ્દોની પેર જોડ, આવું મને કહે દે. તો હવે મારી પાસે આમાં કોણ આવવાનું? તો કે A સાથે કોણ આવશે? તો કે A સાથે એપલ આવશે. A સાથે બીજું કોઈ આવશે? તો કે A સાથે બીજી કોઈ પેર નથી, આટલું જ આવશે. બરાબર? B સાથે, તો કે B સાથે બનાના જ આવશે, તો B સાથે મારે બનાના શોધવાનું, બીજું કોઈ B સાથે નથી. બરાબર? એટલે બ્લુબેરી કેવું કોઈ લઈ લે તો આવી જાય બ્લુબેરી. ચાલો ભાઈ, એટલે બ્લુબેરી પણ આની સાથે આવશે, બધામાં આવશે, બધામાં, ત્રણમાં. તો અહીંયા B સાથે બ્લુબેરી પણ આવશે.
થઈ ગયું 2 જણા. સી સાથે તો સી સાથે કસ્ટર્ડ એપલ આવવાનું, સી સાથે કસ્ટર્ડ એપલ. બસ આટલા થઈ ગયા, બરાબર. તો આમાં કયા કયા જવાબ આવ્યા? એપલ આવ્યું, બનાના આવ્યું, બ્લુબેરી આવ્યું, કસ્ટર્ડ એપલ આવ્યું. આ તો રહી ગયા ને, તો બે રહી ગયા. તમારે કઈ કામ નથી. રિલેશનમાં કઈ કઈ પેર આવી આ તો મેં A ક્રોસ B ની આખી આખી દોરી. તમને એવું કહું છે કે સંબંધ માટેનો આલેખ દોરો. સંબંધ માટેનો આલેખ દોરો તો સંબંધ માટે મને કયા કયા? અહીંયા A, અહીંયા B અને અહીંયા C અને અહીંયા એપલ છે. બધા નામ તો લખવાના પહેલા. પછી બનાના છે, પછી બ્લુબેરી છે, પછી કસ્ટર્ડ એપલ છે, ઓરેન્જ છે, પાઇનએપલ છે, બરાબર. તેમાંથી કઈ કઈ પેર આવી? તો કે A સાથે એપલ ની પેર બની. સંબંધનો આલેખ દોરું છું હું ખાલી. આ તો A ક્રોસ B નો આખો આલેખ છે. B સાથે બે પેર આવી, બરાબર. અને C સાથે ખાલી કસ્ટર્ડ એપલ આવ્યું. હા, તો આ R માટેનો આલેખ થયો, સંબંધ માટેનો આલેખ. કયો સંબંધ? મને જે મૂળાક્ષરથી સ્ટાર્ટ થતા શબ્દો જે છે તેનાથી જે પેર બનશે તેનો આખો P ક્રોસ Q નો છે. અને આ જે છે તેની અંદર સમાયેલો છે ને, એટલે P ક્રોસ Q નો આવ્યો. આ કોણ છે? ઉપગણ છે. એમાં આ બે રહી ગયા તો રહી ગયા, બરાબર. અહીંયા P શું કહેવાશે? P ને કહેવાશે આનો પ્રદેશ, Q ને કહેવાશે સપ્રદેશ. Q ની અંદર 6 જણા. અને વિસ્તાર કયો આવશે? તો કે વિસ્તાર આવશે કયા કયા નામ જોડાયા? એપલ જોડાયું, બનાના જોડાયું, બ્લુબેરી જોડાયું અને કસ્ટર્ડ એપલ જોડાયું. આટલા જ આવશે. આ બે રહી ગયા. તો પછી આ વિસ્તાર એ જે છે, વિસ્તાર જે આવ્યો તે Q નો ઉપગણ થયો કે નહીં? બોલો. Q નો ઉપગણ થયો ને. વિસ્તાર હંમેશા Q નો ઉપગણ તો હોય જ. કદાચ આખો આખો Q આવી જાય એવું બની શકે, સપ્રદેશ આખો આવી જાય એવું બની શકે. Q એટલે કોણ? તો કે સપ્રદેશ. ઇંગ્લિશના નામ પણ યાદ રાખવાના. અને ડોમેન ઓફ ડોમેન કહેવાય છે અને કોડોમેન કહેવાય છે અને રેન્જ કહેવાય છે વિસ્તારને. એ તો હું તમને પાછું દાખલામાં વ્યવસ્થિત રીતે કહેતી રહીશ. આજે તો ફક્ત તમારે સમજવાનું જ છે કે કોને સંબંધ કહેવાશે. તો આ એક થયું. આ સંબંધનો આલેખ છે. આ આખા કાર્ટેશિયન ગુણાકારનો આલેખ. તમને આવું પૂછી શકે એ સંબંધને આલેખન બતાવો, એમ આલેખ દોરો, બરાબર. તો આલેખ થઈ ગયો છે, રાઈટ છે. તેમાં વિસ્તાર કહો તો કે આવ્યો આ પ્રદેશ કહો તો પ્રદેશમાં તો આવ્યા ઘટકો બધા જોડાય તો બધા જ આવશે. એટલે A જેટલા જોડાય તેટલા બધા જોડાય છે ને. પણ તો A B C બધા આવ્યા, બરાબર. કોઈક વખત એમાં પણ અહીંયા રહી જાય D હોય પણ D સાથે અહીંયા કોઈ નથી. ઓકે, જેમ અહીંયા બે રહી ગયા તેમાં અહીંયા પણ રહી ગયો, ચાલે. સંબંધમાં ચાલે. વિધેય શીખીશું તેમાં પાછું નવું આવશે. હા, બટ સંબંધમાં અહીંયા ને અહીંયા બે જગ્યાએ ઘટકો રહી જાય તો ચાલે. વિધેયમાં અહીંયા નહીં રહેવો જોઈએ, અહીંયા રહેતો કરીએ. ઓકે, એટલે અત્યારે આ સંબંધ છે, વિધેય નથી. ઓકે, એટલે આ વાત થઈ. તો આટલું સંબંધ માટે છે. પ્રદેશના ઘટકોને આ જે એની ક્રમિક યોજનનો પહેલો ઘટક છે તે પ્રદેશ બને છે અને ક્રમિક યોજનનો બીજો ઘટક તે વિસ્તાર બને છે. એટલે આટલું તમારું સંબંધ માટેના પોઈન્ટ્સ છે. આઈ થિંક તમને થોડું ઘણું ખ્યાલમાં આવ્યું હશે. બાકી તમે ઉદાહરણ પણ જોઈ શકો છો. આપણે એને પ્રાકૃતિક સંખ્યાગણ A અને B તરીકે પ્રાકૃતિક સંખ્યાગણ કોઈ લઈએ તો તેનાથી પણ આપણે એવી વસ્તુ સમજાવી શકીએ. એવું કઈ નહીં. એક નામ સરખું જ રાખી લઈએ. હું બધા તો નહીં લઉં, થોડુંક લઉં. આપણે વ્યવહાર દાખલા લીધા થોડા, બે જ. આઈ થિંક આટલામાં સમજ આવી જાય. કેપિટલ A બરાબર આખો n છે અને B બરાબર પણ n છે, બરાબર. તો A બરાબર n તો A ક્રોસ B શું થશે? A ક્રોસ B એટલે n ક્રોસ n. n એટલે આયરા બધા પ્રાકૃતિક સંખ્યા. હવે A ક્રોસ B ની પેર બનાવો તો 1 સાથે 1 આવશે, 1 સાથે 2, આ 1 સાથે બધા આવવાના ને, 1 સાથે 3 આવશે, આ બધા આવશે. પછી 2 સાથે આ બીજો ઘટક, 2 સાથે 1 આવશે, 2 સાથે 2 આવશે, 2 સાથે 3 આવશે, આ બધા આવવાના. પછી આ ત્રીજો ઘટક 3 સાથે 1 આવશે, 3 સાથે 2 આવશે, 3 સાથે 3 આવશે, આ બધા. એવી રીતે બધા આવવાના ને, અનંતલક બધા. આ પણ અનંતલક ને આ પણ અનંતલક આવશે. એટલે આ જે મારી પાસે આવ્યું તે આખો A ક્રોસ B. હવે આના પર મને ઢગલા ઉપગણ મળે. કેવું કે દે R. એવી ક્રમિક જો કે બંને ઘટક સમાન હોય. A, B કે જ્યાં A = B.
એ ને બી બંને શેમાંથી લેવાના છે? n માંથી. બંને n માંથી છે ને, એ ને બી બંને n માંથી લેવાના છે. કેવી પેર બનાવવાની? a ઇક્વલ ટુ, તેનો સંબંધ કેવો છે? a ને b સમાન. તમારે શોધવાનામાંથી જ a ને b સમાન એટલે 1, 1 આવવાનું, પછી 2, 2 આવવાનું, 3, 3 આવવાનું. આવા તો ઘણા બધા વ્યાકરણ ને, આ બધા આવી ગયા. આ પહેલો એક સંબંધ r1 થયો. હવે હું r2 લઉં. r2 તો જે સંબંધ લો, બીજો સંબંધમાં 1, 2, તો 1, 2 માં સંબંધ કેવો લઉં? તો કેવો 1, 2 માં a જે છે અથવા તો b/2 અથવા તો 2a ઇક્વલ ટુ b, b/2 આમ કરી નાખું છું. a ને b n માંથી. તો r2 માં કયા આવશે? a જે છે તે b ના અડધા. b ના અડધા એટલે b તરીકે હું 2 લઉં તો a તરીકે 1. બરાબર? તો a ઇક્વલ ટુ 2b લખી દઉં તો પણ ચાલે. a ઇક્વલ ટુ b તો બદલાઈ જશે. a ઇક્વલ ટુ 2b એટલે આ ડબલ, એટલે મેં b/2 લખ્યું. 2a ઇક્વલ ટુ b. બરાબર? તો a તરીકે 1 તો b ઇક્વલ ટુ 2 થવાના. a તરીકે 1 લો તો b/2 જે પ્રમાણે તમે કરવાનું. a અને b વચ્ચેનો સંબંધ તો a અને b અડધા અડધા લેવાના છે, આ ડબલ લેવાના છે, સરખા લેવાના છે. a ઇક્વલ ટુ 2b લઈ લઉં તો 2b લઉં તો ગુજરાતીમાં લખી લઉં a b થી અડધો. a b થી અડધો 1, 2, 2, 4, 3, 6. a b થી અડધો થયો. બરાબર? 4, 8 આવી પેર મળવાની. પછી તમને ત્રીજો ઘટક કેવો કે એવું કહી દે કે એવી ક્રમયુક્ત જોડે b કે જ્યાં a + b જે છે તે 0 આવે. a + b 0 આવે. તો એવી જોડ લેવાની છે કે એ લોકોનો સરવાળો જે લઈશ ને તો સરવાળો શું થવો જોઈએ? જોડમાં 0. હવે એવો હું અહીંયા શોધવા જઈશ આમાંથી કે બેનો સરવાળો 0, તો બેનો સરવાળો મિનિમમ કેટલો થવાનો? 1 + 1 2 થવાનો, કારણ કે નાનામાં નાની પેર 1, 1 જ છે. તો 1 + 1 તો મારો અહીંયા આવી જવાનો 2. આનો 0 ની જગ્યા પર 1 લઉં તો પણ કે 1 બંને આવી જશે. તો આવો મને આમાંથી એક પણ ઘટક નથી મળતો એટલે આ કેવો સંબંધ કહેવાશે? ખાલી સંબંધ કહેવાશે. જેમાં મને a × b માંથી આનું પાલન કરે તેવો એક પણ સભ્ય નહીં મળે તો તેને કહેવાશે ખાલી સંબંધ. અને ઘણીવાર એવું આવે કે મારે બધા જ a ઇક્વલ ટુ b, a ઇક્વલ ટુ b લો, a લેસ ધેન b લો, a ગ્રેટર ધેન b લો, તો બધી પેર આવી જવાની કેવી? a b થી નાનો પણ લેવાનો છે, a b થી મોટો પણ લેવાનો છે, અને a ઇક્વલ ટુ b થાય તેવા પણ લેવાનો છે. તો આખો જ મારી પાસે આવી જવાનો કે નહીં? a × b, તેમાં આખો જ a × b આવી જવાનો. તો r એવો મને કહો મળશે આખો a × b. એટલે આખી જ તમારી કાર્ટેશિયન ગુણાકાર આવી જાય તો તેને સાર્વત્રિક સંબંધ કહેવાય. અને જેમાં એક પણ સભ્ય ન આવે તેને ખાલી સંબંધ કહેવાય. આમાં તો ઘણા બધા આમાંથી મળશે કે a b થી નાનો, a b થી નાનો એટલે 1, 2 લેવાશે, 1, 3 લેવાશે. ઘણા બધા આવી જશે. અને થોડુંક મર્યાદિત કરો તો તમે ઘણા બધા ઉપકરણના મેળવી શકો. અને જે નિયમ કરેલો હોય તેનું પાલન કરે તેવા ઘટકો મારે a × b માંથી, જે ક્રોસ આપણે શોધીએ તેમાંથી લેવાના છે. આને કહેવાય છે સંબંધ. રાઈટ છે? આપણે દાખલા કરશું એટલે વધારે ખ્યાલ આવશે. થોડુંક તમે ટેક્સ્ટ બુકમાં વાંચજો પેજ નંબર 36 અને 37 પર, એટલે વધારે ક્લિયર થઈ જશે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા કરીશું. ઓકે, ચલો ટિલ ધેન બાય.